એને કેજો રોજ કે અને કીધું જ હોય. બહેનોના હાથે કાંઈક નુકસાન થાય ને ભાઈનું મગજ જાય એટલે મોઢામાંથી પેલો શબ્દ જ નીકળે, બુદ્ધિ વગરની સો. તે ભાઈઓને મારે એટલું જ કહેવું છે કે આપણામાં બુદ્ધિ નહોતી જ લઈ આવ્યા. બહેનો પાસે બુદ્ધિ ને રૂપિયો બેય છે, પણ જ્યાં સુધી એના ધણીનું વપરાય ને ત્યાં સુધી ન વાપરે. સાહેબ, પુરુષોને ટાલ અમથી જ પડી જતી. પુરુષોને ટાલ પડવા પાછળનું કારણ છે, ધ્યાનથી સાંભળજો. બાળક જન્મે 20, 22, 25, 30 વર્ષનું થાય, જ્યાં સુધી એના લગ્ન ન થાય ને ત્યાં સુધી એની માં એની જનેતા માથા ઉપર હાથ ફેરવતી હોય ને એટલે વાળ ઉગે. હા, પછી હાથ બદલાય, પછી ઉગે નહીં, ઉતરે. ટીવીમાં જોઈ જોઈને શેમ્પુ લઈ આવે ને તેલ લઈ આવે ને પછી ભેગું થાય. હે, કારણ કે માનો હાથ છે, જનેતાનો હાથ છે, એ લાગણીથી ફરતો હોય અને પત્નીનો હાથ છે ને એ માગણીથી ફરતો હોય. માગણ છોરું ને મયપતિ અને ચોથી ઘરની નાર, છત અછતમાં સમજે ની બસ લાવ લાવ ને લાવ. સવારના પોરમાં પુરુષજી બિચારો આમ પથારીમાં જ બેઠો થાય ને તાર રહોડામાં જ રાઈડ નાખે, આજ મુનિયાની ફી ભરવાની 500 લેતા આવજો, ઓલો પાછો હુઈ જાય. આમ નમ ઉઘાડા કરી નાખાવો. પણ બહેનોમાં કેટલી બુદ્ધિ સાહેબ, એના અમુક જ દાખલા મારે તમને દેવા છે. કેટલી બુદ્ધિ. જો બાળક જન્મે એને જન્મ માં દે, નામ વાહે બાપનું લખાવે. શું કામ? બગડે તો વાંધો નહીં. કેટલી બુદ્ધિ વિચારતો. મરદ મૂછાળો માણસ હોય એને સાડી ઓઢવાન કયો, ઓઢણું ઓઢવાન કયો તો કોઈ ઓઢે? કોઈ નો ઓઢે. હું તમે કોઈ નો ઓઢી સાહેબ, આ બેનો ઓઢાડે. 500 રૂપિયાની સાડી લે, 5 વર્ષ ઓઢે, પછી એ નાખી ન દે, એનું ગોદડું કરીને આપણને ઓઢાડે. અને ગોદડામાં મરી ગયા શું શું ભરતા હોય. તૂટેલી ટી શર્ટું, ફાટેલી ચડિયું, છોકરાના બાળોતિયાન, એવું ગંધાતું હોય. પણ મજા એ વાતની છે, ગંધાતા ગોદડા ઓઢીને 10 વાગ્યા સુધી ઊંઘી છી.